એક બાજુ કુદરત રૂઠી છે અને બીજી બાજુ સરકાર ખેડૂતોને સહાય કરવાના નામે કેવી છેતરપિંડીઓ કરે છે એની એક બે વાત આજે મેં તમારી સામે મૂકવી છે. સરકારે એવું કહ્યું કે ઐતિહાસિક પેકેજ છે, તો સૌથી પહેલાં સમજવા જેવું એ છે કે જે પહેલાં વિસ્તાર અગાઉ કમોસમી વરસાદમાં વિસ્તાર હતો એનાથી લગભગ 10 ગણો વિસ્તાર છે, તો પેકેજ પણ એના આધારે મોટું થયું છે. પણ સમજવા જેવી વાત એ છે કે સરકાર એમ કહે છે કે એસડીઆરએફના ધોરણોમાં સુધારા કરી અને 13,500ની જગ્યાએ અમે 22,000 પર હેક્ટર કર્યા છે. ત્યારે મારે સરકારને કહેવું છે કે 2020માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં તમે જ નિયમો બનાવ્યા છે કે 33%થી 60% નુકસાનવાળો ભાગ હોય તો હેક્ટરે 20,000 રૂપિયા અને 4 હેક્ટરની મર્યાદામાં એટલે 80,000 ખેડૂતોને મળવા જોઈએ. જો 60%થી વધારે નુકસાન હોય તો હેક્ટરે 25,000 અને 4 હેક્ટરની મર્યાદામાં. સરકારે રમત શું કરી? આ 85% નુકસાન છે એવું સરકાર પોતે સ્વીકારે છે, 60%થી એટલે વધારે નુકસાન થયું. તો સવાલ એ છે કે જ્યારે 85% નુકસાન છે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ હેક્ટરે 25,000 4 હેક્ટરની મર્યાદામાં આપવાના બદલે એ 25,000ની જે મર્યાદા હતા એ ઘટાડી અને 22,000 કરી અને 4 હેક્ટર જે હતા એ ઘટાડીને 2 હેક્ટર કર્યા. એટલે આ ખેડૂતો સાથે સરકારે રમત કરી. એટલું જ નહીં, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની કલમ 9ની પેટા કલમ ઘમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને એસડીઆરએફ બંને લાભ મળવા પાત્ર છે. જો સરકાર એસડીઆરએફ અને સરકારની સહાય 10,000 કરોડ રૂપિયા હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ખેડૂતોને કેમ ના મળે? હેક્ટરે 4 હેક્ટરની મર્યાદામાં 25,000 એક હેક્ટરે 1 લાખ રૂપિયા, તો 1,44,000 રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ. 44,000 2 હેક્ટરની મર્યાદામાં એસડીઆરએફ અને સરકારની સહાય અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ 1 લાખ રૂપિયા, તો 1,44,000 મળવા જોઈએ. એની જગ્યાએ સરકાર 44,000 આપે છે. હવે આજે 44,000 2 હેક્ટરની મર્યાદામાં સરકાર આપવાની છે. એમાં સરકારે રમત શું કરી? પહેલાં તો ખેડૂતો અત્યારે ભીડમાં પોતાનું ફોર્મ ભરવા જાય. આ ફોર્મ ભરવા ખેડૂત જાય એટલે એનો એક દિવસ બગડે. ત્યાં જાય તો ત્યાં એનું સર્વર ઠપ છે. જે ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો કરે છે એ જ ડિજિટલ ઇન્ડિયાના સર્વર આજે બધી જ જગ્યાએથી ફરિયાદ આવે છે કે સર્વર ઠપ છે. આટલું જ નહીં, જે ખેડૂતો ભાગ થઈ ગયા છે પણ વારસા એન્ટ્રી હજી નથી થઈ અને સંયુક્ત ખાતેદાર છે. હવે જે સંયુક્ત ખાતેદાર છે એમાંથી કોઈ એક ખાતેદારને જ આનો લાભ મળશે. એવી જ રીતે કોઈ એક ખેડૂતના 3 અલગ અલગ ખાતાઓ છે. એક ખાતું 5 વીઘાનું, એક ખાતું 7 વીઘાનું, તો આ ખેડૂતને એક જ ખાતાનો લાભ મળશે. એ 5 વીઘા યા તો 7 વીઘાનું. આ બે ખાતે એક ખેડૂતના 2 ખાતા હોય તો 3 ખાતા હોય, એક 4 વીઘા, એક 3 વીઘા અને એક 5 વીઘા, તો એમાં મોટું ખાતું જે ખેડૂત લખાવે તો એક ખાતાનો લાભ મળશે. એટલે આ જે સરકારે રાહત પેકેજ 10,000 કરોડનું જાહેર કર્યું છે પણ એમાંથી ખેડૂતને 5,000 કરોડ રૂપિયા ચૂકવવામાં નહીં આવે. જેવી રીતે ગત વર્ષે જુલાઈ ઓગસ્ટ 2024ની અતિવૃષ્ટિનું 1,769 કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું હતું અને મેં કહ્યું હતું કે 500 કરોડ પણ સરકાર આ મત્સ્ય ચૂકવશે નહીં. એવી જ રીતે હું કહું છું કે આ 10,000 કરોડમાંથી સરકાર 5,000 કરોડ પણ ખેડૂતોને ચૂકવશે નહીં. માત્ર અને માત્ર જાહેરાત મોટી છે, વાસ્તવમાં ખેડૂતોને આટલું મળશે નહીં. એટલે આ સરકારની રમત સમજવા જેવી છે.